રોજ હિંમતનગરની અંદર જે દારૂ, અફીણ, ગાંજો, ડ્રગ્સ, અનેક પ્રકારના એમડી ડ્રગ્સો અને ચરસ જેવા કેફી અને માદક દ્રવ્યો સરળતાથી કોલેજના યુવાનોથી લઈ મોટી ઉંમરનાથી લઈ અને હાઈસ્કૂલના બાળકો સુધી સહજતાથી આ લોકોને મળી રહે છે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કાંઈ રહ્યું નથી. આજે અમારા આસપાસના ગામડાઓની અંદર તમે આવો તો નાની ઉંમરની બહેનો વિધવા બને છે અને એનું એકમાત્ર કારણ આ દારૂનું વ્યસન છે. અને આ દારૂના વ્યસન ઉપર ગુજરાતના એમએલએ જિગ્નેશભાઈ મેવાણીએ જે વાત કરી એટલે એમનો અવાજ દબાવી દેવા માટે ચારે દિશાઓમાંથી એમને દબાવવા માટે પ્રયત્ન થયા છે. ફક્ત ભાજપે જ નહીં પણ બિકાઉ મીડિયાએ પણ જિગ્નેશભાઈને દબાવવા માટે એક પ્રકારની જ્યારે મુહિમ ચલાવી હોય એવું આખું વાતાવરણ ઊભું કર્યું છે. અને જિગ્નેશ મેવાણીએ જે પટ્ટા ઉતારી લેવાની વાત કરી હતી એ પટ્ટા એટલે શાના પટ્ટા સાહેબ? કે જે લોકો જે પોલીસવાળા હોય કે કોઈ બી સરકારી કર્મચારીઓ હોય એ આ બુટલેગરોની દલાલી કરે છે, આ ડ્રગ્સવાળા માફિયાઓની દલાલી કરે છે, એવા લોકોના પટ્ટા ઉતારી લેવાનું કીધું હતું. અને આ દલાલો જે ખોટી ફરિયાદો કરતા હોય છે, આ એવા પોલીસવાળાઓ જે ખોટી ફરિયાદો કરતા હોય છે, દારૂના અડ્ડા ચલાવતા હોય છે, દારૂના અડ્ડામાં ભાગીદાર બનતા હોય છે, એવા તમામ જે પણ કોઈ અધિકારી હોય એના પટ્ટા તો ખેંચી લેવા જોઈએ અને ખેંચી લેવા જોઈએ જ. એ બાબતે સામાજિક આગેવાનો, કોંગ્રેસ